ક્યાં ગામથી આવ્યા બેન? કેરળાથી. અત્યારે ક્યાં રહ્યો તમે બેન? અટાણે તો અમે ખજૂરા રહી. ક્યાં અહીંથી કેટલા કિલોમીટર થાય છે? અહીંથી તો 250 કિલોમીટર થાય. હું તમને તકલીફ હતી બેન? અમને ગળામાં દુખતું અને હવે ઘણો ફેર પડી ગયો છે. અને હું તમને એમ કીધો છો ગળામાં દુખતું છે? મને એમ રહેતું થઈ ગયું કેન્સર જેવું છે. આ તકલીફ તમારે કોને કોને હતી તમારા ઘરમાં? મને હતી, મારા હારાને હતી, મારા બેનને ને હાથ ને પગ ને એવું દુખતું. હવે તમને એવી જ બીકગડી કીધી હતી ને મને કેન્સર છે? હા, એમ જ બીકગડી હતી. બરાબર બરાબર. પછી અહીંયા આવ્યા પછી તમને કેમ રહ્યું? ઘણું સારું છે અને એમ ઘણો ફેર પડી ગયો. ગળામાં તો હાવ તકલીફ દઈ ને બેન? હા, હવે કાંઈ તકલીફ? ને હવે નથી ગઈ. તો બેન આ તમને મારી માતાજીની ઉપર શ્રદ્ધા હતી એટલે તમને મટી ગયું. અને આ જે કાંઈ કરે છે એ મારે માતાજી કરે બેન. હું આમાં કાંઈ જાણતો નહીં, મને આમાં કાંઈ ખબર પડતી નહીં. જે કરે એ મારી માતાજી કરે. હું કે કોઈ ભવો બીજો ભવા કોઈ ભગવાન નથી બેન. અને ભવા કોઈ પૈસા માગે તો તમારે કોઈને પૈસા દેવા નહીં, પૈસા લઈ ત્યાં કોઈ જવું નહીં. મેં બેન તમારી પાસે કાંઈ લીધું નહીં, રૂપિયા નહીં. હું કોઈ દી કોઈ પાસે લેતો નથી. તમે અહીંયા આવો કેટલી માણસ જોવરાવવામાં હોય, મેં કોઈ પાસે પૈસાનો લાંબો હાથ કર્યો બેન? નહીં. આ 2 વાગી ગયા બાપુ. હા 2 વાગી ગયા કરે તો હજી માણા ખૂટ્યા નથી. માણા ખૂટ્યા નથી. તો હું કોઈ પાસે કાંઈ તમે આ 2 વાગ્યા સુધી જોયું જ છે બધાને. મેં કોઈ પાસે 1 રૂપિયા માગ્યો નહીં, કોઈને 1 રૂપિયાનું કીધું બેન? 1 રૂપિયાનું નહીં. એટલે હું કોઈ પાસે લેતો નહીં, મારે કોઈનું કાંઈ જોતું નહીં. જે કરે છે એ મારી માતાજી કરે. હું આમાં કાંઈ જાણતો નહીં. સારું કરે મારી માતાજી કરે બેન. અને બધાનું સારું મારી માતાજી કરશે બેન. મને બાપુ જો આ શ્રદ્ધા હતી એટલે અહીંયા ત્યાંથી ને આવ્યા. હા પણ તમને શ્રદ્ધા હતી એટલે મટી ગયું ને બેન? તો માતાજી તમને મટાડે છે બેન. આ કોઈ ભવા ભગવાન નહીં અને કોઈ ભવાથી મટવાનું નથી. ભવો એમ કે હું મટાડું એ વાત ખોટી. ભવાથી નથી મટતું. શ્રદ્ધા છે એ દેવ છે અને દેવ જ મટાડે. આપણી કોઈ સત્તા નથી. બસ આપણે એક શ્રદ્ધા રાખીએ એટલે સંતરે બેન હવે તમને કાંઈ તકલીફ નહીં થાય. મારા માતાજી મટાડ્યું છે, મારા માતાજીની શ્રદ્ધા છે તમને આવું થઈ ગયું આવો. અને હવે તમને કાંઈ તકલીફ થાય નહીં. તો જય શક્તિ માતા.